ધ્વનિ કોઈ પણ હોઈ શકે એને ઇનપુટ કહે છે તે અંકો હોઈ શકે, અક્ષર હોઈ શકે, ચિત્રો હોઈ શકે કે પછી ધ્વનિ. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે પ્રોગ્રામ. ડેટા પર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને તર્કબંધ પ્રોગ્રામ એટલે હું કીધું કે ડેટા પર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરમાં આપેલી તર્કબદ્ધ સૂચના કોણ આપે છે? તમે લોકો આપો. કોને હું સૂચના આપી કે આ વસ્તુ અહીંયા ખાલી હું વસ્તુ તમે ટેબલ ડ્રો કરો છો, આ બધી વસ્તુ તમારે રીતે પ્રોગ્રામમાં લખવાનું કહેવાય ક્રમબદ્ધ સૂચનાના સમૂહને પ્રોગ્રામ કહે છે. તર્ક એટલે તો કે બુદ્ધિથી વિચારીને, ક્રમ એટલે તો કે કન્ટિન્યુ ક્રમમાં 1 2 3 એવી રીતે ABC કોઈ પણ ક્રમ એટલે બધા સૂચના જે હોય એ સૂચનાના સમૂહ. આઉટપુટ એટલે જે ઇનપુટ પર કાર્ય કરીને મળતું પરિણામ એને આઉટપુટ કહેવાય. ઇનપુટ ઉપર જે કાર્ય થતું હોય એને કહેવાય આઉટપુટ. ઇનપુટ પર જે પ્રક્રિયા કરીને મળતું પરિણામ એને કહેવાય પ્રોસેસિંગ પ્રક્રિયા કર્યા બાદ જે માહિતી તૈયાર થાય છે તેને આઉટપુટ કહે છે. તે મોનિટર ઉપર દેખાય છે અથવા પ્રિન્ટર દ્વારા એક તો મોનિટર ઉપર આપણે જે કઈ લખાણ કરી દેખાય છે અહીંયા શીખવું એનું કરેલું